ગુજરાત જેવું સુરક્ષિત રાજ્ય એક એવું રાજ્ય કે જ્યાં મહિલાઓ પણ અડધી રાત્રિએ નીકળે તો પોતાને સુરક્ષિત અનુભવ કરે છે, પરંતુ આવા સુરક્ષિત રાજ્યના સૌથી મહત્વપૂર્ણ શહેર સુરતમાં ધોળા દિવસે બેંક લૂંટાય છે। આ એક મોટી ઘટના છે અને બેંક લૂંટાયા બાદ એમાં ભુવાની ભવિષ્યવાણી પણ સામે આવે છે। વિજ્ઞાન જાથા ભુવા પર રેડ કરે છે અને હવે બેંકની સિક્યુરિટીના મુદ્દાને લઈને સુરત એસબીઆઈ બેંકના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે। જોઈએ આ રિપોર્ટ। ગુજરાત જેવું સુરક્ષિત રાજ્ય એક એવું રાજ્ય કે જ્યાં અડધી રાત્રે માતાઓ બહેનો રોડ પર એકલી નીકળે તો તે પણ પોતાની જાતને સુરક્ષિત માને છે, પરંતુ આવા સુરક્ષિત રાજ્ય ગુજરાતના એક અગ્રણી શહેર સુરતના વરાછા વિસ્તારમાં ધોળે દિવસે એસબીઆઈ બેંકમાં લૂંટ થાય છે। લૂંટારુઓ ચહેરો ખુલ્લો રાખીને બેંકમાં ઘૂસે છે અને પિસ્તોલના નાણચે બેંકના કર્મચારીઓને બંધક બનાવીને બેંકમાંથી 50 લાખ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ જાય છે। તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચે છે, તપાસ કરે છે અને ક્રાઇમ બ્રાન્ચ લૂંટારુઓને શોધવાની દિશામાં ચક્રો ગતિમાન કરે છે। બાદમાં એક ભુવાનો વિડીયો સામે આવે છે અને તેમાં સ્પષ્ટ દેખાય છે કે તે ભવિષ્યવાણી કરી રહ્યો છે કે હજી આવનારા સમયમાં બેંકો લૂંટાશે। બીજી અન્ય ભવિષ્યવાણીઓ પણ આ ભુવા દ્વારા કરવામાં આવે છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે બેંકો લૂંટાશે તેવું નિવેદન આપ્યા બાદ અને અન્ય કેટલાક આરોપોને લઈને વિજ્ઞાન જાથા એક્શનમાં આવે છે અને ભુવાની અટકાયત કરવામાં આવે છે। બાદમાં ભુવાજી માફી પણ માંગી લે છે। હવે બેંક લૂંટ જેવી મોટી ઘટના બાદ એક્શનમાં આવેલી સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ માટે તો ચક્રો ગતિમાન કરી દીધા હતા અને આખરે ક્રાઇમ બ્રાન્ચની મહેનત રંગ પણ લાવી અને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના ગોંડાથી મુખ્ય આરોપી શુભમ સિંહ અને તેને આશરો આપનાર તેના મિત્ર વિકાસ સિંહની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસ એકદમ ફિલ્મી રહી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાયબરેલીમાં વિકાસની શૂઝની દુકાને ગ્રાહક બનીને તપાસ કરી હતી। ત્યારબાદ સતત પીછો કરીને બંનેને ગોંડા પાસેથી ઝડપી પાડ્યા હતા। મુખ્ય આરોપી શુભમ મૂળ બિહારનો વતની છે। રાયબરેલીમાં વિકાસની દુકાન પાસે જ પોતાની દુકાન ચલાવતો હતો। આ ઓપરેશનમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આરોપી વિકાસ સિંહની સગાઈના ગણતરીના કલાકો બાદ જ પોલીસ ત્રાટકી હતી। વિકાસ રાયબરેલીમાં કૃષિ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હોવાની સાથે પોતાનો વ્યવસાય પણ કરતો હતો। જ્યારે લૂંટ કરીને શુભમ રાયબરેલી પહોંચ્યો ત્યારે વિકાસે જ તેને અયોધ્યામાં એક મહંતના ત્યાં છુપાવવા માટેની વ્યવસ્થા કરી આપી હતી। જોકે ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાના કારણે ખુશીનો માહોલ, સગાઈનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો અને સગાઈના ફંક્શન બાદ તુરંત જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી। આખા ઘટનાક્રમ બાદ એસબીઆઈ બ્રાન્ચમાં થયેલી લાખોની લૂંટ બાદ હવે બેંકના કર્મચારીઓ સુરક્ષા મુદ્દે લડી લેવાના મૂડમાં આવી ગયા છે। ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન દ્વારા 2 દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે। યુનિયનનો આરોપ છે કે વરાછાની જે બ્રાન્ચ ગોલ્ડ લોનમાં બીજા ક્રમે છે ત્યાં શરૂઆતથી જ કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી। લૂંટારુઓ જાણતા હતા કે બેંકમાં સુરક્ષા વ્યવસ્થા રામ ભરોસે છે, જેના કારણે જ આ ઘટનાને તેમણે અંજામ આપ્યો હતો। વર્ષ 2022થી સિક્યુરિટી ગાર્ડ અને 29 વર્ષથી મેસેન્જરની ભરતી ન થતા કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યું છે અને જીવનું જોખમ પણ ઊભું થયું છે। ફેડરેશને આર્મ્ડ ગાર્ડની તાત્કાલિક ભરતી, આઉટસોર્સિંગ બંધ કરવા અને પેન્શન યોજનામાં સુધારા જેવી 16 મુખ્ય માંગણીઓ સાથે મેદાનમાં ઉતરી છે। જો એસબીઆઈના તંત્ર દ્વારા આ માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં બેન્કિંગ સેવાઓ ખોરવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી।